ડભોઈ તાલુકામાં સતત 7 દિવસથી વરસાદ પડવાથી ખેતીના પાકને 100% નુકસાનની હાલત સર્જાઈ છે. એમાં ખેતીની અંદર સોયાબીન, મકાઈ, દિવેલા, કપાસ, તુવેર ટોટલ પાક નિષ્ફળ ગયો છે. આ સોયાબીનના પાકમાં તો તૈયાર થયેલો માલ ઢગલા કરેલા ખાલી થેસરમાં નાખવાની જ વાર હતી અને કમોસમી વરસાદને લીધે સોયાબીનનો પાક, ડાંગરનો પાક અને કપાસ બધું ફેલ ગયું છે. મકાઈ પણ ઉગી જ નથી, એ પણ ફેલ ગઈ. હવે આટલા બધા દિવસ થયા છતાં સરકાર તરફથી કોઈ ખેડૂતલક્ષી યોજના બહાર પાડી અને જોગવાઈ કરવામાં આવેલી નથી. હવે એ સહાય ક્યારે આવશે, કેટલી આવશે, કોણ સર્વે કરવા આવશે, એ પૈસા કેવી રીતે આવશે, એકર દીઠ આવશે, વીંઘે આવશે, હેક્ટર દીઠ આવશે, હજુ કશું તો એનું મોં માથું જ નથી. હવે એ સહાયની રાહ જોઈને ખેડૂતોની સહનશીલતાનો હવે અંત આવી ગયો. હવે એને ખેતર તૈયાર કરીને અત્યારે તો આ ગયો છે ફેલ, પણ બીજો શિયાળુ પાક કરવા માટે પણ એને ખેતર તૈયાર કરવાનું. હવે જે મૂડી હતી તે તો એમને બધા માલમાં રોકી દીધી હતી. હવે એ માલનો તો રૂપિયો ઉત્પાદન મળ્યું નથી. હવે નવો ધંધો કરવા માટે પણ એની પાસે મૂડી નથી. સરકાર કાગડોળે ખેડૂતો રાહ જોઈ ગયા છે તો એ યોજના ડિક્લેર કરતી નથી. હવે એ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરીને પણ કશું બોલવા તૈયાર નથી ખેડૂતલક્ષી. તો ખેતીની અંદર અનાજ પાકશે તો જ જગતનો તાત બધાનું પૂરું કરી શકશે. અને જો ખેતી નિષ્ફળ થઈ તો આખા ભારતને ભૂખમરાનો ધંધો કરવો પડશે, એવી નોબત આવીને ઊભી રહેશે. હવે જો સરકાર ખેડૂતોના પડખે ના ઊભી રહે તો ખેડૂત જાય તો પણ ક્યાં જાય, કોની પાસે જાય? પ્રાઇવેટ ફાઇનાન્સ હોય આ ખેતીની પરિસ્થિતિ જોઈ અને કોઈ ધીરવા તૈયાર નથી થતા. તો હવે એને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે અને સરકાર બધા ખેડૂતોના તમાશા જોવે છે. હવે 30 વર્ષથી ભાજપની સરકાર છે, આવી મોટી કુદરતી આપત્તિ આજ લગીને કોઈ આવી નથી. આ પહેલવારકી આપત્તિ આવી છે છતાં પણ અહીંયા પીછેહટ કરી અને ખેડૂતો માટે કોઈ યોજના બહાર પાડતા નથી. હવે અત્યારે એને કરવું હોય બીજા પૈસા બી જોઈએ મૂડીના. આ ટ્રેક્ટર મારવાનું, બિયારણ લાવવાનું, એ બધા પૈસા એની પાસે મૂડી નથી અને સરકાર ડીલે કર્યા કરે છે. એને તાત્કાલિક અસરથી એને ખેડૂતોને પૈસા ચૂકવી દેવા જોઈએ, જે આપવા હોય તે. બસ એ સરકાર સમય મારી નમ્ર વિનંતી છે. આજે આ સોયાબીનનો પાક નવી ખેતી કરવા માટે સળગાવવામાં આવ્યો છે. ખેડૂતે એના દિલ ઉપર પથ્થર મેલીને તૈયાર માલને એને આખરે દિવાસળી મેળવાની નોબત આવી છે અને સરકારનું જાડા ચોમડાની છે એને કોઈ અસર થતી નથી.